શું નદીમાં વહેતું પાણી હવે શ્રદ્ધાળુઓ માટે કાળ બની રહ્યું છે? શું ધાર્મિક આસ્થાના કેન્દ્રો હવે બેદરકારીના કેન્દ્રો બની ગયા છે? ઓમકારેશ્વર હોય, વૃંદાવન હોય કે વડોદરાનું હરણીલેક, સ્થળ બદલાય છે, નદીઓના નામ બદલાય છે, પણ નથી બદલાતી તો માત્ર તંત્રની બેદરકારી અને લાપરવાહી. ક્યાંક પથ્થર સાથે બોટ અથડાય છે તો ક્યાંક પીલા પુલ સાથે ભટકાય છે, પણ અંતે નિર્દોષ શ્રદ્ધાળુઓ અને માસૂમ બાળકોએ જ પોતાનો જીવ ગુમાવવો પડે છે. આજે સવાલ એ છે કે શું સરકારી વળતરના થોડા રૂપિયા એ સ્વજન ગુમાવવાનું દુઃખ મિટાવી શકશે? શું સહાયની રકમથી એ માસૂમ બાળકો અને પરિવારજનો પાછા આવી જશે? નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. ઓમકારેશ્વર આસ્થા વચ્ચે અચાનક આવેલી આફત. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં પવિત્ર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શને આવેલા ઝારખંડના 10 શ્રદ્ધાળુઓ માટે નર્મદા નદીમાં બોટિંગ કાળ સમાન સાબિત થતા રહી ગયું. 225 નંબરની બોટ નવીન ઘાટ પાસે અચાનક પથ્થર સાથે અથડાઈ અને પલટી મારી ગઈ. સદનસીબે તમામ શ્રદ્ધાળુઓ લાઈફ જેકેટ પહેર્યા હતા અને સ્થાનિક ગોતાખોરોની સમજચૂકતાને કારણે 10 જીવો બચી ગયા. પરંતુ સવાલ એ છે કે શું પથ્થરથી ભરેલા માર્ગ પર બોટિંગના કોઈ સલામતી નિયમો નથી? શું અગાઉના થયેલા અકસ્માતોમાંથી તંત્રએ કોઈ પાઠ નથી શીખ્યા? વૃંદાવન યમુનાના મોજામાં 10 જિંદગીઓ વિખેરાઈ ગઈ. ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં બનેલી ઘટના તો હૃદયદ્રાવક છે. યમુના નદીમાં 35 થી વધુ શ્રદ્ધાળુઓથી ભરેલી મોટરબોટ પીલા પુલ સાથે અથડાઈ અને પલટી ગઈ. આ દુર્ઘટનામાં 10 લોકોના કરુણ મોત થયા છે, જેમાંથી 7 લોકો તો એક જ પરિવારના હતા. વિચાર તો કરો, એ પરિવારની હાલત શું હશે જે કૃષ્ણની નગરીમાં આશીર્વાદ લેવા આવ્યા હતા અને ત્યાંથી લાશો લઈને નીકળ્યા. હજુ પણ 5 લોકો લાપતા છે. મોડી રાત્રે 5 કલાકની જહેમત બાદ બોટ તો બહાર કઢાઈ, પણ જે જિંદગીઓ નદીના ઊંડા પાણીમાં હોમાઈ ગઈ તેનું શું? હરણીલેક કાંડ વડોદરાના એ ઘા હજુ રૂજાયા નથી. જ્યારે આપણે નદી કે તળાવમાં બોટ દુર્ઘટનાની વાત કરીએ છીએ ત્યારે ગુજરાતના વડોદરાનું હરણીલેક કાંડ નજર સામે તરવરે છે. એ કાળો દિવસ જ્યારે 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓએ જળ સમાધિ લીધી હતી. આ દુર્ઘટનામાં પણ મોટો ખુલાસો થયો કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું કોઈ જ સુપરવિઝન નહોતું. કોન્ટ્રાક્ટમાં એવી કોઈ શરત જ નહોતી કે કોઈ અધિકારી ત્યાં નજર રાખે. હરણીકાંડ બાદ રાજ્યના 40 જળાશયોનો સર્વે થયો. 21 જગ્યાએ બોટિંગ બંધ કરાયું. પણ શું આ બધું દુર્ઘટના બન્યા પછી જ જાગવાનું? શું તંત્ર ત્યાં સુધી રાહ જુએ છે કે કોઈનો જીવ જાય પછી આ ફાઇલો દોડતી થાય? નૈતિકતા ક્યાં? આ ત્રણેય દુર્ઘટનાઓ પછી હવે જનતાના મનમાં વૈદિક સવાલો ઉઠી રહ્યા છે. વડોદરામાં જેવી રીતે સુપરવિઝનની શરત નહોતી, શું ઓમકારેશ્વર અને વૃંદાવનમાં પણ તંત્ર માત્ર રામ ભરોસે બોટિંગ ચલાવી રહ્યું છે? મુસાફરો લઈને જાય છે તેની ગુણવત્તા અને એન્જિનની ક્ષમતા કોણ તપાસે છે? શું માત્ર લાઈફ જેકેટ પહેરાવી દેવાથી જવાબદારી પૂરી થઈ જાય છે? વૃંદાવનની બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો કેમ સવાર હતા? શું પૈસાની લાલચમાં માનવ જિંદગીની કોઈ કિંમત નથી? જ્યારે દુર્ઘટના બને ત્યારે જ અધિકારીઓને સસ્પેન્ડ કેમ કરવામાં આવે છે? અગાઉથી બેદરકારી કેમ નજરે નથી આવતી? સહાય અને વળતર શું પૈસાથી ખાલીપો પુરાશે? દુર્ઘટના પછી તરત જ સરકાર અને કેન્દ્ર દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવે છે. વૃંદાવનમાં 2 લાખ, હરણીકાંડમાં 4 લાખ. પણ અમારો સવાલ એ છે કે શું સહાયથી પરિવારજનોનું દુઃખ ઓછું થશે? જે પિતાએ પોતાનું સંતાન ગુમાવ્યું છે તેને આ થોડા લાખો રૂપિયામાં પોતાનો વાલસો પાછો મળી જશે? શું આ સહાયની રકમ એ પરિવારને એવું આશ્વાસન આપી શકશે કે તેઓ સદાય માટે આ કાળમીઠી આપઘાત ભૂલી જશે? શું જિંદગીની કિંમત માત્ર થોડાક લાખ રૂપિયા જ છે? આ સહાય કદાચ આર્થિક ટેકો આપી શકે, પણ એ ખાલીપું ક્યારે પૂરી શકતી નથી જે એક સ્વજનના જવાથી સર્જાય છે. પરિવારજનને ગુમાવવાના દુઃખ વિસરવામાં સહાય મદદરૂપ થશે કે પછી તંત્રની જવાબદારી પર પડદો પાડવાનું એક સાધન માત્ર છે? ઓમકારેશ્વરમાં 10 લોકો બચી ગયા એ ચમત્કાર છે, પણ વૃંદાવનમાં 10 લોકોના મોત એ તંત્રનો ગુનો છે. હરણીકાંડની સ્મૃતિઓ આજે પણ વડોદરાવાસીઓ ધ્રુજાવી દે છે. તંત્રએ સમજવાની જરૂર છે કે જનતાનો વિશ્વાસ એ કાગળ પરની ગાઈડલાઇન્સ નથી, પણ જમીની સ્તર પર થતી કડક અમલવારીમાં છે. જો આપણે હજુ પણ નહીં જાગીએ તો પ્રવાસ અને પર્યટનના નામે આવા મોતના પ્રવાસો ચાલતા જ રહેશે. આશા રાખીએ કે તંત્ર જાગશે અને ફરી કોઈ માસૂમ બાળક કે શ્રદ્ધાળુ બેદરકારીના મોજામાં નહીં ઉમાય. આવા જુદા એવા સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.